સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદના ડબગર સમાજની 22 વર્ષીય પરિણીતાને સાસરિયા પક્ષ દ્વારા મારી નાખવાના આક્ષેપો સાથે પિયર પક્ષ દ્વારા હોબાળો મચાવ્યો। દાહોદના શહેરના જૂની કોટ રોડ નજીક નાના ડબગર વાસમાં રહેતા સંજયભાઈ દેવધાની 22 વર્ષીય દીકરી ડિમ્પલબેનના આજથી 6 વર્ષ અગાઉ દાહોદ શહેરના જૂની કોટ રોડ નજીક આવેલ નાના ડબગરવાડામાં, જેને ગામમાં સાસરિયું ગામમાં પિયરિયું કહેતા હોય તેમ મેહુલભાઈ પરમાર જોડે સમાજની રીતિ રિવાજ મુજબ લગ્ન થયા હતા। લગ્ન દરમિયાન એક પુત્રને જન્મ આપ્યો। ત્યારબાદ પતિ પત્ની વચ્ચે કોઈ વાતને લઈ ઝઘડો તકરાર થતા પરિણીતાના પરિવારજનો જોડે ઘરે આવી સમાધાન થઈ ગયું। ત્યારબાદ ફરી પાછું પતિ પત્ની જોડે અણબનાવ થતા ઝઘડો ચરમસીમાએ પહોંચ્યો હતો, જેની જાણ ડિમ્પલના પરિવારજનોને થતા ડિમ્પલની ખબર અંતર પૂછવા ગયા ત્યારે ખબર પડી કે ડિમ્પલને દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે। ત્યારે પરિવારના લોકો ઝાયડસ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા। ત્યાં જઈને જોતા ડિમ્પલબેનના શરીરે નાની મોટી ઈજાઓ જોવા મળી હતી અને મૃત અવસ્થામાં હતા। પરિણીતા ડિમ્પલબેનના પરિવારનો આક્ષેપ છે કે ડિમ્પલની ગળું દબાવીને મોતને ઘાટ ઉતારવામાં આવી હોય તેવો આક્ષેપ કર્યો હતો, જેને લઈને પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। જોતજોતામાં મામલો ઉગ્ર બનતા પોલીસ બંદોબસ્ત વચ્ચે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। પોસ્ટમોર્ટમની પ્રક્રિયા બાદ ડિમ્પલબેનની લાશને પરિવારજનોએ અંતિમ ક્રિયા માટે સોંપવામાં આવી। જો કે પરિવાર અને સમાજમાં હોબાળાના આશંકાના પગલે મરણ જનાર પરિણીતાનું પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ ક્રિયા કરવામાં આવી હતી। જો કે આ દરમિયાન પિયર પક્ષ તેમજ આસપાસની તેમજ સમાજની અન્ય મહિલાઓના ટોળા દ્વારા યુવકના ઘરે હોબાળો કરતા એક કે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। નાના ડબગરવા 7મા નંબરનો વોર્ડમાં આ ડબગરવામાં એને આજે તમે છોકરી ગરીબની છોકરી અમે અહીંયા આ ઘરે પાણ્યા છે, ગામમાં સાસરિયું ગામમાં પિયરિયું, પણ આ છોરીને 3 વાગ્યાના સમયમાં કંઈક મારી નાખી છે। એમ્બ્યુલન્સ બોલાવી લીધી છે ને આ લોકો બારોબાર લઈ જતેલા તો આજુબાજુ વાળાએ કીધું તેના કાકા કુટુંબ દોડીને આવ્યા ત્યારે ત્રીજા માળથી છોકરીને દેખી છે તો ઘા મારેલા છે। એમને સાચો રિપોર્ટ છે ને એને જિંદગીની જેલ થવી જોઈએ ને એના છોકરાને કોઈ દેબી ના। અમારા આટલું છે ડબગર સમાજમાં, અમારા ડબગર સમાજમાં અમારા સમાજમાં 22 ગામની છોકરીઓ જે બી છે અમારી છોકરી હવે વિચાર કરશે, અમારી છોકરીઓ છે એના કોઈ બી છોકરીઓને તકલીફ ના આપે એ રીતના તમે કડક અને સરસ કાયદો કરીને અમારા સમાજમાં કોઈ બી છોકરીઓને તકલીફ ના પડે અને કોઈ એક જણ બોલો પેલા બી આપણે 2 મહિના પહેલા એને મારવાની આ લોકોએ રાતે ધમકી બતાવી। મારી છોરીએ છે ને આ લોકોની છાને ઉપર જઈને મારા પર ફોન કર્યો, મમ્મી તમે મને કાલે લેવા આવો ને તો હું ધાબા પરથી કૂદીને મરી જઈશ। બીજા દિવસ મેં મારા આદમીને અને મારા છોરાને લેવા મોકલો, મેં કીધું જો લઈ આવો એમ કરીને લેવા આવ્યો। એના હારા એના પપ્પાનો હાથ જોરથી પકડી નાખ્યો, મારા છોરાને અંદર ઉચકીને લઈ ગયો। મારી છોરીને બોલવા ના દે, મારી છોરીને બોલવા ના દીધી એમ કે અંદર જા, એનો હારો મારવા ઉઠ્યો। એના બાપને બધા દેખીને એનો હારો મારવા ઉઠ્યો। એના દિયરોને એમ કે અડધી રાતે કાઢી દે, કાઢી દે છોરાઓ મારા મારું ઓપરેશન કરાવવાનું છે, તું જા એના તો ઓપરેશન કરાવું। બોલવાવાળા તારી મા બાપને ને તને ઠૂકેગા પેલી રણતી કે એની હાહુએ કીધું, એના બાપને બોલે બે સ્પીકર પર ફોન રાખીને ગારો દો તો ફોન બંધ કરવા જાય, ઘડી ફોન બંધ કરવા જાય। લેવાડ એમ કે લેવાડ મારી જીવાની છે, 19 તારીખના દોન આવે તમારી છોરી તમારા ઘરે સહી સલામત અને મારી બહેરી આવીને લેવાડ તમારા ઘરે આવીને ગાડી ઊભી રહી જશે મારી। તમે કઈ ચિંતા ના કરો, મારો છોરો ચીનાવા પણ ત્યારે મને કશું ખબર નથી, મારી એને નાટે એને કશું એનો હારો એમ જૂઠ બોલ્યો। એના પછી મેં ફોન કર્યો, છોરીને સમજાવી દીધી કે ઓપરેશન કરાવીને પછી ઓપરેશન કરાવીને પછી લઈ લો। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।